રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે છે ને આજે જેસીબીમાં ગયા હતા, કેમ કે આપણી સોસાયટીનો જ્યાં ગેટ છે ને ત્યાં બધું સાફસૂફ કરવાનું હતું। ઓલી કોર સાફસૂફ થઈ ગયું। આ બાજુ છે ને હવે આ એક બાવર કાઢવાનો છે ને બાકીનું લોડર આમ મારી દેવાનું છે, તો બધું થઈ ગયા છે। આજે મનસુખને અહીંયા જ્યાં જોયું ને ત્યાં તો માનવ મેરામણ ઉભરાણો હતો। 2-3 બેલાની ગાડીઓના મજૂર ઊભા હતા। એક અમારે ભીમભાઈજી મારો જૂનો ડ્રાઈવર હતો, એ અહીં આવી ગયો હતો। 2-3 ગાડીઓ ઉતારી નાખી હતી। આમ એક જોયું ત્યાં છોકરો પંપ ખાતો હતો, આમ એક ભાઈબંધ ઊભો હતો, એક આમ મારો ભાઈબંધ રામો ઊભો। આપણે છે ને આવી ગયા આપણા વાડે। અહીંયા થોડીક રેતી કાંકરીને એવું ભરવું હતું, એટલે ભરતા હતા। હવે અહીંથી જવાનું છે આ ઠલવવા માટે। આ ઠલવાઈ જાય એટલે અહીંયાથી બીજો ફેરો ભરવાનો છે। આ થોડુંક જ બાકી રહ્યું છે ભરવાનું, હવે ભરાઈ જાય એટલે આપણે ખાલી કરવા જવાનું। નારણભાઈ રિક્ષાવાળા અમારે આજ કેટલાય દિવસે આવ્યા પટેલ ચોકમાં, હવે અહીંથી જાય છે ફેરા માટે। મારું આ ટ્રેક્ટર જાય છે રમેશભાઈ ફેરામાં ભૂરો નોલા બે ભરવા। આ અહીંયા મારો દીકરો કરણ ઊભો છે, આવી ગયા કાંટો કરાવવા માટે। કાંટો થાય છે, આપણે ટ્રેક્ટર ચાલુ કરવાનું ચલાવવાનું લોખંડ કરવા ટ્રેક્ટર કાંટે ચલાવી દીધું, રાખી દીધું। આપણે ખાઈ પીને આવ્યા ને તો આ લોકોએ લોખંડ ટ્રેક્ટરનું ભરી દીધું હતું। હવે આપણે આને ઉલારવાનું છે, ઉલારીને સીધું આપણે છે ને બીજી એક સાઈડ ઉપર રેતી ભરવા જવાની છે। એટલે આજે છે ને આપણો છોકરો પણ વેકેશન પડી ગયું એટલે એ પણ આવી ગયો હતો, અને એને છે ને આનંદ કરાવ્યો। મજા આવી ને આજે અહીંયા આને રોદા ખાવાની। આપણું ટ્રેક્ટર થાય છે કાંટાવાળો છોકરો અહીંયા બેઠો છે। કેટલો વજન થયો? 8,400। આપણું ટ્રેક્ટરમાં થઈ ગયો વજન। આપણું ટ્રેક્ટર રેતીનું ભરાય છે, લોખંડ ખાલી કરી નાખ્યું છે, અને રેતી આ વૈધી બીજા આ બાપા અહીંયા લઈ જવાની છે। અને અહીંયા કામ પૂરું થઈ ગયા તો આ રેતી વૈધી છે એટલે આ બાપાને આ શેઠે આપી દીધી છે। અને કેમ આપી તો મને ખબર છે, તમને કંઈ કહેવાય એમ નથી।